અરે આ રોહિત આટલી ઉતાવળમાં ક્યાં જાય છે? જતો હશે કંઈક કામથી. ચલ પેલા માતાના દર્શન કરી લઈએ. તું કર, હું આવ્યો 2 જ મિનિટમાં. એક પડીકી આપો ને. હાલે લાય 100 રૂપિયા. અરે મોટા ભાઈ, રોહિત, શું છે તારા હાથમાં? કઈ નહીં ભાઈ. હરામખોર, તું આજ સુધી પહોંચી ગયો? નીકળ અહીંયાથી. એ તમને લોકોને શરમ નથી આવતી આવો ધંધો કરવાની? આનાથી કેટલાની જિંદગી ખરાબ થાય છે એ ખબર છે તમને? ચલે ખોટી હોશિયારી માર્યા વગરનો ચૂપચાપ જતો રહે અહીંયાથી, નહીં તો માર ખાઈ ખાઈને મરી જઈશ. માર ખાઈ ખાઈને હું નહીં, પણ આજે તમે મરી જશો. ઓ એટલી હિંમત તો જોઈ લઈએ આજે. જાઓ એ. કિશન અને પ્રકાશની યારી 100 પર ભારી. જ્યાં સુધી આ મારી સાથે અને હું આની સાથે હઈશ ત્યાં સુધી કોઈની તાકાત નથી કે અમને હરાવી શકે. હા હો મારા ભાઈ, તારી આ વાત એકદમ સાચી. પણ હા કિશન, આપણે આ લોકોને માર્યા તો ખરા, પણ મને તો એ પણ ખબર નથી કે આપણે આને માર્યા શા માટે. આ લોકો ગાંજાનો ધંધો કરે છે અને એનો શિકાર મારો ભાઈ પણ થઈ ગયો હતો. જો આમ. ઓ એટલે વાત આ છે એમ. તો આજથી આ લોકોનો આ ધંધો બંધ કરાવવાની જવાબદારી આપણી. બોલ ભાઈ, હવે ક્યાં જવું છે? ક્યાંય નહીં, ચલ જઈએ અડધી અડધી ચા પીવા. શું થયું? આ મેઘધારું શું જોઈ રહ્યો છે? કઈ નહીં, વિચારું છું કે આપણી આ દોસ્તીને કોઈની નજર ના લાગી જાય. આપણી આ દોસ્તીને કોઈની નજર ના લાગે એટલે જ તો આપણે રોજ માતાના દર્શન કરવા આવીએ છીએ. તો શું તને લાગે છે કે માતા કંઈ ખોટું થવા દે? હા એ વાત તો છે. સારું તો ચાલ નીકળીએ ઘરે. ઘરે જઈને તો હજુ મારે નાનકાને પણ ખંચેરવાનો છે. ના એને મારતો નહીં, ખાલી પ્રેમથી સમજાવજે, નહીં તો એ વધારે બગડી જશે. હા સારું, ચલ તને પણ તારા ઘરે ઉતારતો જાઉં. અરે શું વાત છે, કેમ આટલા જલ્દી આવી ગયા? બધો માલ વેચાઈ ગયો કે શું? ના ભાઈ, આજે આપણા ધંધા વિરુદ્ધ 2 છોકરાઓ થયા અને આપણો બધો માલ સળગાઈ નાખ્યો. કોણ હતા એ
જેણે આ ભરતસિંહના ધંધામાં દખલગીરી કરી? 1 મિનિટ ભાઈ, બતાવું. ઓ એટલે આ કામ પ્રકાશ અને કિશનનું છે એમ ને? એટલે ભાઈ તમે આમને ઓળખો છો? હા, આ બંને પાક્કા દોસ્ત છે અને બહુ એટલે બહુ જ ખતરનાક છે. જ્યાં સુધી આ બંને સાથે હશે ત્યાં સુધી આપણે એમનું કંઈ જ નહીં ઉખાડી શકીએ. પણ ભાઈ આમનું તો કંઈક કરવું જ પડશે, નહીં તો આપણો ધંધો સાવ ચોપટ થઈ જશે. નહીં, હું આવું તો નહીં જ થવા દઉં. હવે તું ખાલી જોયા કર, આ બંનેને અલગ પાડીને હું આમને શું હાલ કરું છું. પણ ભાઈ આ બંનેને અલગ કરશું કઈ રીતે? એ આઈડિયા છે મારી જોડે. હવે તું ખાલી જો આ બંનેને હું કેવા ધંધે લગાવું છું. તું ખાલી આ લોકોનો વિડીયો મારામાં સેન્ડ કરી દે, હું આવું થોડી વારમાં. અરે રે, આજે તો શૂટિંગમાં જવાનું બહુ જ મોડું થઈ ગયું. તમે કોણ? મારું નામ ભરતસિંહ છે. તમે એક્ટ્રેસ નિધિ સોલંકી? હા, તમારે કામ શું છે એ કોને? મારે શૂટિંગમાં જવાનું મોડું થાય છે. મારે તમારા જોડે એક એક્ટિંગ કરાવવાની છે અને એમાં તમે મને કહેશો એટલા રૂપિયા આપીશ તમને. હા તો થઈ જશે, પણ કરવાનું શું છે એ તો કહો. અરે એક્ટિંગ એટલે શૂટિંગ નથી કરવાનું, રિયલ એક્ટિંગ કરવાની છે. બેસો અહીંયા, હું તમને સમજાવું. સમજી ગયા? હા, સમજી ગઈ. અને હા, 1 મિનિટ. હાલો, આ કામના અડધા પૈસા, બાકીના પૈસા કાલે કામ પતતા મળી જશે. અરે ના ના, મારે એડવાન્સ નથી જોતા. કાલે કામ પતી જાય તો બધા સાથે જ આપી દેજો. અરે વાહ, શું વાત છે! એક્ટ્રેસની સાથે ઈમાનદાર પણ છો એમ ને? હા, ઈમાનદાર એટલે પૂરેપૂરી ઈમાનદાર. સારું, તો વાંધો નહીં, મળીએ કાલે. શું ભાઈ રોહિત, ક્યાં ગયો કિશન? એ નાવા ગયો છે. અલ્યા શું થયું? કેમ આટલો ખીજાઈને બોલે છે? કાલે ખરેખર ખંચેર્યો તો કે શું તારા ભાઈએ? જવા દો ને, હવે શું કહું? જો રોહિત, એ તારો મોટો ભાઈ છે તો કાલે ગુસ્સામાં કદાચ એને તને માર્યો પણ હશે, પણ એ તારા ખોટા માટે નહીં, તારા સારા માટે જ એને તારા ઉપર હાથ ઉઠાયો છે. અને તું જે આ રસ્તે જઈ રહ્યો છે ને એ બહુ એટલે બહુ જ ખરાબ છે. આમાં ઘણા બધાની જિંદગી બરબાદ થઈ ગઈ છે. એટલે જેટલો આનાથી દૂર રહીશ એટલું તારા માટે સારું છે, સમજ્યો? હા સારું પ્રકાશભાઈ, તમારી વાત મને સમજાઈ ગઈ. હવે આવી ભૂલ હું ક્યારેય નહીં કરું. હવે થઈ ને વાત. સારું તો ચાલ, હું જઉં ગામ બાજુ. કિશન આવે તો કહેજે કે પ્રકાશ એની રાહ જોવે છે. હા સારું. જાઓ નિધિ મેડમ, તમારી એક્ટિંગ ચાલુ કરી દો. હા સારું, પણ તમારા માણસો ત્યાં ગોઠવાઈ તો ગયા છે ને? હા, એ બધા તૈયાર જ છે. તમે ખાલી એને ત્યાં સુધી પહોંચાડી દો. ઓકે, તો હવે ખાલી તમે જોયા કરો. પ્લીઝ તમે આવું ના કરશો મારી સાથે. હું તમારા વગર નહીં જીવી શકું. અરે તમે આવું ના બોલશો પ્લીઝ. ખાલી એકવાર મને મળવા આવો. આમાં મારો કઈ જ વાંક નહોતો. આ શું, ફોન કાપી નાખ્યો? મારો કઈ જ વાંક નહોતો તો અહીંયા મને બદનામ કરે છે. બસ હવે તો મારે જીવવું જ નથી. આજે તો નદીમાં પડીને મારો જીવ આપી દઈશ, પછી આમને ખબર પડશે. અલ્યા શું આ રિયલીમાં મરવા જતી હશે? ટેન્શનમાં હતી તો ખરી. ક્યાંક ટેન્શનમાં ને ટેન્શનમાં આ રિયલીમાં ના કૂદી જાય નદીમાં. હા તો જવા દે તો.
શું થયું? કેમ મારી પાછળ પાછળ આવો છો? લે, મારી બાજુમાં બેસીને મરવાની વાત કરીને નીકળી ગઈ. તો મારી જગ્યાએ કોઈ પણ વ્યક્તિ હોય એને થોડી તો ચિંતા થાય ને, એટલે હું ખાલી તને બચાવવા માટે તારી પાછળ આવું છું. ઓ એટલે આ વાત છે એમ? તો બકા મારી વાત ધ્યાનથી સાંભળી લે. હું કઈ રિયલીમાં મરવા નથી આવી. આ તો મારું એક નાટક હતું. એકવાર પાછળ જો. તને અને તારા દોસ્તને ફસાવાના ભરતસિંહે મને મોં માંગ્યા પૈસા આપવાની વાત કરી છે અને તું તો આવી ગયો મારી જાળમાં. હવે તારા દોસ્ત કિશનનો વારો. સાંભળો એ, લઈ લો તમારો બદલો. હવે હું જાઉં છું આના દોસ્તને ફસાવા. એકનું તો કામ થઈ ગયું. બોલો હવે આનું શું કરવાનું છે? જો નિધિ, તમે કંઈ પણ કરીને આને ખાલી જંગલમાં લઈ જાઓ. પેલાને તો મારા માણસો મારી મારીને નદીમાં નાખી દેશે અને આને તો હું એકલો જ જંગલમાં પૂરો કરી નાખીશ. હા સારું, તો હવે ખાલી જોયા કરો. અરે આ પકલો મને બોલાય ને એ ક્યાં છટકી ગયો? સાંભળો પ્લીઝ, મારી એક મદદ કરશો? હા હા બોલો, શું થયું? મારો નાનો ભાઈ રમતો રમતો જંગલમાં જતો રહ્યો છે, તો પ્લીઝ મારી સાથે આવો ને જંગલમાં. મને એકલા જતાં બીક લાગે છે. હા હા કંઈ વાંધો નહીં, ચલો. ક્યાં છે તમારો ભાઈ? ક્યાંય દેખાતો તો નથી. એનો નાનો ભાઈ હોય તો દેખાય ને. સોરી, તને ફસાવાનું આ એક મારું નાટક હતું. તમે છો કોણ અને મેં તમારું શું બગાડ્યું છે? તે અમારું શું બગાડ્યું છે એમ? તો સાંભળ, ગઈકાલે જેણે તમે માર્યા હતા એ મારા જ માણસો હતા અને તમારે એટલી હિંમત કે તમે અમારો માલ સળગાવી નાખ્યો. હવે એની સજા તારે ભોગવવી જ પડશે. મને મારતા પહેલા એક વાત વિચારી લેજે. જો મારા દોસ્તને ખબર પડી ગઈ ને તો એ તારા ચિત્રા કાઢી નાખશે. એ મારા ચિતડા કાઢશે એમ? અત્યાર સુધી તો મારા માણસોએ એના ચિતડા પણ કાઢી નાખ્યા હશે અને તારો દોસ્ત અત્યારે નદીમાં તણાતો હશે. તો એ વાત તું ભૂલે છે ભરતસિંહ. મારો પ્રકાશ કાયર નહીં પણ ફાયર છે. એકવાર પાછળ જો. નિધિ સોલંકી બેસ્ટ આર્ટિસ્ટ છે એની તો તને ખબર હતી, પણ એનો પતિ કોણ છે જો એ તે જાણી લીધું હોત તો આજે તું અમારી જાળમાં ના ફસાત. ગઈકાલે જ્યારે તું અમારા ઘરે આવ્યો એ પછી શું થયું એ સાંભળ. અરે શું થયું? કેમ અહીંયા બેઠી છે? આજે તો તારું શૂટિંગ હતું ને? અહીંયા હો તો એક મિનિટ. આજે તમે અને કિશને કોઈની સાથે મગજમારી કરી હતી? હા, પણ તને કઈ રીતે ખબર પડી? અરે થોડી વાર પહેલા જ અહીંયા એમનો કોઈ બોસ આવ્યો તો ભરતસિંહ નામનો. શું? પછી? એમને મને તમારી અને કિશનભાઈ સાથે ખોટી એક્ટિંગ કરવાનું કીધું છે. એટલે હું કંઈ સમજ્યો નહીં. જો પહેલાં હું તમારી જોડે આવું અને તમને કંઈ પણ બાને નદીએ લઈ જાઉં, ત્યાં એમના માણસો ઊભા હશે. એ પછી હું કિશનભાઈ જોડે જાઉં અને આવી રીતે તમને બંનેને અલગ અલગ કરીને એ લોકોએ તમને મારવાનો પ્લાન બનાવ્યો છે. ઓહો, એટલે મારી જાનુડીને રિયલ એક્ટિંગ કરવાનો ચાન્સ મળ્યો ખરી એમને? તો સારું, તું કરજે કાલે એક્ટિંગ, પણ એ ભરતસિંહ માટે નહીં, આપણા માટે. અને હા, એના પ્લાન મુજબ પહેલાં હું જઈશ ગામ બાજુ, તું મને લઈને નદીએ જતી રહેજે. જોકે એ લોકોને તો હું સંભાળી લઈશ. પછી તું જાજે કિશન જોડે, હું કિશનને ફોન કરીને બધું સમજાવી દઈશ. પણ હા, તારું ખાલી લાઈવ લોકેશન ચાલુ રાખજે. ભૂલ કરી નાખી ભરતસિંહ, તે અમારી સાથે દુશ્મની કરીને, અને એનાથી મોટી ભૂલ કરી રહ્યા છો તમે આ ગાંજા અને ડ્રગ્સની હેરાફેરી કરીને. એટલે આજે તમારા ધંધાનો અને તમારો એન્ડ અમે લાઈને જ રહેશું. ચાલ કિશન, થઈ જા તૈયાર.
જે આ પૃથ્વી પર ખોટા કામ કરે છે એનો હિસાબ એને અહીંયા જ ચૂકવવો પડે છે. ધ એન્ડ.